સફળતાનું કોઈ શોર્ટકટ નથી હોતું. જો તમારે સફળ થવું છે તો તમારે તમારી મહેનત કરવી પડતી હોય છે. આ સાથે સાથે સંઘર્ષ પણ કરવો પડતો હોય છે અને ધીરજ પણ રાખવી પડતી હોય છે. અને આ બધાની જો પરિભાષા વિશે તમારે જાણવું હોય તો તમારે અંકિત વાણિયાની જે કહાની છે એના વિશે જાણવું પડશે. જેમને પહેલાં જીપીએસસીની તૈયારી કરી, એ પરીક્ષા પાસ કરી, તેઓ ચીફ મ્યુનિસિપલ ઓફિસર બની ગયા અને પછી તેમની જે પોતાની પોસ્ટ હતી, પોતાની એ પોસ્ટ પરથી રિઝાઇન કરી દીધું અને યુપીએસસીની તૈયારી કરી અને હવે તેમને યુપીએસસી પણ ક્લિયર કરી દીધું છે. તો આપણા વીટીવી ડિજિટલમાં આપણે અંકિત વાણિયાનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ અને તેમની સાથે સાથે જે તેમના માર્ગદર્શક છે એટલે કે બ્રિજેશ પટેલનું પણ આપણે ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. નમસ્કાર. તો તમારી જે કહાની છે, તમારી જે જર્ની છે, તેની શરૂઆત કેવી રીતે થઈ? કારણ કે તમે પાટણના ખૂબ નાના ગામેથી તમે આવો છો, ત્યાં તમને કોઈ મારા ખ્યાલથી રિસોર્સિસ એટલા નહીં મળતા હોય, તો જે તમારી જર્નીની શરૂઆત છે એમાં તમે કેવી રીતના સંઘર્ષ કર્યો એના વિશે જણાવો. વર્ષ 2016માં મેં મારું ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું, ત્યાં જ સરકારી એન્જિનિયરિંગ કોલેજ પાટણમાંથી. અને એ સમયે મારું ફેમિલી બેકગ્રાઉન્ડ તમને જણાવી દઉં તો હું એક લોઅર મિડલ ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવું છું. ત્યારે મારા મમ્મી હતા જે અમારા ગામમાં જ એક મંદિર છે તેની બહાર રમકડાની લારી કરીને રમકડા વેચતા હતા અને મારા પપ્પા એ ટાઈમે એલઆઈસીમાં પટ્ટાવાળા હતા. એટલે મારા જોડે એટલા કોઈ વિકલ્પો હતા નહીં. એટલે મેં સૌથી પહેલાં પારિવારિક જવાબદારીને જોતા મને લાગ્યું કે મારે એક ફાઇનાન્શિયલી સ્ટેબલ કોઈ જોબ હોય એવી લઈ લેવી જોઈએ. તો મારા મિત્રો અને જે મારા નાના મોટા ભાઈઓ હોય તે આજુબાજુના એ લોકો આ ફિલ્ડમાં તૈયારી કરતા હતા, સરકારી ફિલ્ડમાં. તો એમને મને જણાવ્યું કે તમે આ ફિલ્ડની તૈયારી કરો તો આમાં તમે એક ક્લારિકલ પોસ્ટ એવું મળી શકશે તમને આરામથી અને સારો એવો પગાર પણ સરકાર આપે છે. તો એ રીતે જર્નીની શરૂઆત થઈ અને એઝ અ સિનિયર ક્લાર્ક મેં 2018માં જોઈન કર્યું. પણ જ્યારે સરકારમાં જોઈન કર્યું ત્યારબાદ અનુભવોથી શીખતા ગયા અને એના આધારે પછી મેં આજે મ્યુનિસિપલ ચીફ ઓફિસરની તૈયારી ચાલુ રાખી જીપીએસસીની. એમાં હું સિલેક્ટ થયો. પરંતુ ત્યારબાદ અમારા કલેક્ટર સર હોય કે કમિશનર સર હોય એમના સાથે સંપર્કમાં આવતા મને આ ફિલ્ડ વિશે વધુ જાણવા મળ્યું કે આ ફિલ્ડમાં જો ઘણા સ્કોપ્સ છે. આ યુપીએસસી વિશે જો ખરેખરમાં યુપીએસસી વિશે મને જાણકારી મળી હોય તો ત્યારબાદ જ મળી છે. એના પહેલાં હું કોઈ ડેડિકેટેડ આપણને ખબર હોય કે આવી કોઈ પરીક્ષાને આવે છે પણ એના વિશે કોઈ ખબર નહીં કે કેવી રીતે તૈયારી કરવાની, કે આ તો કંઈ મોટા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટમાં દિલ્હી જઈને તૈયારી કરવી પડતી હોય છે. તો એ રીતે આ જર્ની શરૂઆત થઈ. પરંતુ પછી મેં 2021માં રિઝાઇન કર્યું અને પછી સરકારની જે આ સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે એના વિશે મને ખબર પડી અને અહીંયા આવીને ત્યારે 3 વર્ષથી અહીંયા તૈયારી ચાલુ રહી અને આજે આ પરિણામો આવી રહ્યા છે. તો રિઝાઇન કરતા સમયે એક રિસ્ક ફેક્ટર ના લાગ્યું તમને કે એક પોસ્ટ ઉપર તો હું પહોંચી ગયો છું અત્યારે, તો હવે રિઝાઇન કરીને મતલબ નહીં, એવો કંઈ વિચાર નહોતો આવ્યો એ સમયે તમને? ચોક્કસપણે આવ્યો હતો. એક વાત કરું તો જ્યારે હું સિનિયર ક્લાર્ક હતો ત્યારે અમારા જે કચેરીના હેડ હોય એમને મારું પેલું પ્રોફાઇલ જોયું, એજ્યુકેશન પ્રોફાઇલ, અને એમને કહ્યું કે તમે આના કરતાં સારા પોસ્ટ માટે ડિઝર્વ કરો છો, તમારું નોલેજ પણ સારું છે, તમે અહીંથી રિઝાઇન કરી અને તમે દિલ્હી જતા રહો તૈયારી કરવા માટે. પણ જ્યારે કહે ને કે આપણે નાની પોસ્ટ ઉપર હોઈએ તો આપણા સપના પણ નાના હોય. તો હું કહું સર તો શું વાત કરે છે, આવી રીતે રિઝાઇન થોડી નોકરીમાંથી કરાતું હશે. એટલે એ સમયે તો હું હિંમત ના કરી શક્યો. પણ તમે અનુભવો સાથે જ્યારે જ સિટીના હેડ કરતા હો તો તમારા અનુભવો એક્સપિરિયન્સથી પણ તમે ઘણું શીખતા હોય, તમારી કેપેબિલિટી વિશે તમે ઘણું જાણતા થાવ. તો ત્યારબાદ મને કોન્ફિડન્સ આવ્યો કે ના, હું પણ કરી શકું. અને મારા માતા પિતાનો એટલો સાથ જ મને હંમેશા રહેલો છે કે એમને હું સિનિયર ક્લાર્ક બન્યો કે આજે યુપીએસસી પાસ કરી એમના માટે બધું સેમ જ છે. એટલે એમને કોઈ દિવસ એ વસ્તુને મારા મગજ પર ચડવા નથી જોયું કે એમને પોતે પણ નહોતું લીધું. મેં ડિસિઝન લીધું તો સૌથી પહેલાં મેં વાત મારા મમ્મી પપ્પાને જ કરી. તો એમને કીધું કે બેટા આ નિર્ણય તારો છે, જો તને લાગે કે સાચું છે અને તું કરી લઈશ તો અમને તો કોઈ વાંધો નથી, તારે તૈયારી કરવાની છે, તારે જ બધું કરવાનું છે, તું પાસ થઈશ ફેલ થઈશ અમે તો તારી સાથે જ છીએ. એટલે આવા શબ્દો જો તમને મળતા હોય ને તો પછી તમારું બહાર ક્યાંય મોટિવેશન શોધવા જવાની જરૂર નથી પડતી. એવી છે. તો જ્યારે તમને ખબર પડી કે તેઓ એક રિઝાઇન કરીને પોસ્ટ ઉપર હતા, ત્યાંથી રિઝાઇન કરીને અહીંયા આવ્યા છે, તો તમારા પહેલાં રિએક્શન શું હતા? સૌથી પહેલી વાત જ્યારે કરંટ બેચમાં હતા એ વખતે જ આપણે નિયમિત અહીંયા ટેસ્ટ લેવાની શરૂઆત કરેલી અને પછી એ વખતે જ વાત નીકળી કે રિઝાઇન કરીને આવ્યા છે. તો એમની બેચમાં પણ ઘણાને એવું જ ડાઉટ થતો હતો કે આવું તો, કારણ કે એમની સાથે એવા ઘણા વિદ્યાર્થીઓ હોય એમને એવું લાગે કે જોબ પહેલાં લઈ લઈએ. તો એમને પણ બળ આપવાનું કામ એમણે જ કર્યું છે કે આવું કરતાં યુપીએસસી કરવું જોઈએ. તો એમનું જે આખું પિયર ગ્રુપ હતું વાંચવાવાળું એમાં પણ બળ આપવાનું, સાચું કહું તો એ અમુક વર્ગ એવો હોય કે જે કેનો હોય કે નાનું સપનું જોઈને સેટ થવામાં માનતો હોય. તો અંકિત એટલા માટે પ્રેરણા સ્ત્રોત બન્યા કે આ બધી પરીક્ષા કરતાં યુપીએસસીમાં ડેડિકેટેડ તૈયારી કરવી જોઈએ. અને એમનો જે હતું જે બળ એના કારણે બીજા ઘણા પ્રેરિત થયા કે ભાઈ આ રિઝાઇન કરીને જો આવતા હોય તો આપણે શું કરવા ત્યાં આવી તૈયારી કરવી હોય, અહીંયા માહોલ મળ્યો છે આવો. તો એમનામાં મતલબ ડેડિકેશન એ રહ્યું કે જેટલી પણ અહીંયા સ્પીપાની જેટલી પણ ટેસ્ટ લેવાતી હતી બધામાં નોર્મલી તમે જુઓ તો ફર્સ્ટ પેજમાં એનું નામ હોય જ, આપણે નામ અને માર્ક આપતા હતા. તો કન્ટિન્યુઅસ આપણે જ્યારે પહેલો એમને એટેમ્પ આપ્યો તો એ વખતે પણ એમના જે માર્ક આવતા હતા એકદમ કન્ટિન્યુઅસ આપણને લાગે જ કે એમની મહેનત સાચી દિશામાં જઈ રહી છે. તો શરૂઆતમાં આપણને પણ એવું લાગે, પણ છતાં પણ અહીંયા પણ જે આવે છે તૈયારી કરવા માટે
મોટાભાગે એક ગોલ સાથે જ આવતા હોય છે અને પોતે કહેવાય ને કે નક્કી કરીને જ આવતા હોય છે કે ભાઈ આ એક સંઘર્ષ છે, રસ્તો પકડ્યો છે. તો એ જોઈને મને પણ લાગતું જ હતું કે ભાઈ એ જે રીતે એમની બેકગ્રાઉન્ડ હતું એ એમના માટે બળ પૂરું પાડતું હતું કે ભાઈ આની ઉપર પણ જઈ શકાય છે. જેમ કે પાસ થયા પછી પણ તમે જુઓ તો એમના મમ્મી પપ્પાને એ નહીં ખબર હોય કે IFSનું કામ શું, એટલી જ ખબર હોય કે કંઈક મોટો મારો છોકરો મોટો અધિકારી બન્યો. પણ એમને બળ આપવાનું કામ તો એમણે સપનું જોયું ફિક્સ જ હતું કે ભાઈ આપણે બનવું છે. તો અહીં આવ્યા પછી અમને બીજા ઘણા અધિકારીઓને જોયા. અનિલ ધામેલિયા સાહેબનો પણ વચ્ચે લેક્ચર એમના માટે રાખેલો. એવા ઘણા બેકગ્રાઉન્ડના લોકો અધિકારી બની ચૂક્યા છે, તો આ બધાએ એમની સાથે ઇન્ટરેક્ટ કર્યું. તો એમને પણ અહીંયા બળ મળતું રહ્યું અને ધીરે 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 કહેવાય ને કે 2 ફેઝમાં સબ નિષ્ફળ ગયા પણ પછી સફળતા તરફ આગળ વધી ગયા. તો તમે નિષ્ફળતા પણ જોઈએ જ છે તમે અહીંયા આવીને, તો એ સમયે ડાઉટ આવ્યો તો તમારા મગજમાં કે ખોટું કરી દીધું? ના, એવા તો કોઈ દિવસ ડાઉટ નથી આવ્યા, કેમ કે ફેમિલીનો સપોર્ટ એટલો હતો. પણ શોર્ટ ટર્મ તમને ડાઉટ ઘણા આવે. લોંગ ટર્મમાં તો ખબર હતું કે મહેનત કરીએ છીએ તો ક્યાંક સાચી દિશામાં કરી રહ્યા છીએ, આવા માહોલમાં કરી રહ્યા છીએ, અહીંયાથી લોકો પાસ પણ થાય છે. તો એ કે તો હતું અને માર્ક્સ પણ દર એક્ઝામ સાથે ઇમ્પ્રૂવ થતા હતા. એટલે લાગતું હતું કે કંઈક તો થશે આપણું પણ કહેવાય ને કે વચ્ચે એવો ફેઝ આવે કે જ્યારે તમને એમ થાય કે ભાઈ તમે આટલા મોટા ડિસિઝન લીધા નહીં થાય. એટલે એના કારણે સેલ્ફ ડાઉટ હંમેશા આવતા રહેતા હોય. એટલે એના કારણે હું પણ આ વખતે મેં UPSC પણ આપી, તો સાથે સાથે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ જે ક્લાસ 3ની પરીક્ષા આવે છે CCEની, એ પણ આપી દીધી હતી. કેમ કે વર્ષો નીકળી રહ્યા હતા, તો ફરીથી એક ફેમિલી રિસ્પોન્સિબિલિટી તરીકે હું કહું ફક્ત આના ઉપર જ લાગી રહું તો ના કરી શકું. પણ સદનસીબે બધા ગ્રહો સાથે થયા. આ વખતે GPSCમાં પણ મારો રેન્ક 2 આવ્યો છે અને UPSC પણ પાસ થઈ છે અને CCE પણ સાથે પાસ થઈ ગઈ. એટલે બધા જ પરીક્ષાઓ ધીમે ધીમે સારા રિઝલ્ટ આવ્યા છે. ઓકે, તો હવે આગળનું શું પ્લાન છે કે આગળ શું બનવું છે તમારે? કેવી રીતના દેશની તમે સેવા કરવા માંગો છો? એટલે UPSCનું રિઝલ્ટ, મારો રેન્ક અને કેટેગરી જોતાં એવું લાગી રહ્યું છે કે મને ઇન્ડિયન ફોરેન સર્વિસીસમાં એલોટ થઈ જશે. તો હવે તો કન્ટ્રીને ઇન્ટરનેશનલ લેવલે રિપ્રેઝેન્ટ કરવાનો ટાઈમ છે. તો કેવી રીતે હાલની જે ફોરેન પોલિસીમાં ઇન્ડિયાને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરી શકીએ એના વિશે હજુ વધુ શીખીશું અને એને ત્યાં ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયાસ કરીશું. તો જે તમારું જે હમ્બલ બેકગ્રાઉન્ડ હતું એમાંથી અત્યાર સુધીમાં કેટલો ફરક આવી ગયો છે? અત્યારે તમારા માતા પિતાને તમારા ઉપર કેટલો ગર્વ છે અને હવે આગળ તેઓ પણ શું ઈચ્છે છે? ફરક તો ખૂબ જ આવે છે કે બહુ મોટી એક્ઝામ કહેવાતી હોય છે. અમારા જિલ્લાના DDO સર હોય એમને પણ જ્યારે બોલાયા હોય, ગામમાં સન્માનના કાર્યક્રમ હોય એમાં જતા હોય તો મમ્મીને લોકોને બધા ખૂબ ખુશ થાય. એક ઇન્સિડન્ટ જણાવો તો જ્યારે અમારા ગામમાં જ ફંક્શન હતું, તો ફંક્શન પૂરું થયા પછી મારા જે દાદા છે મને પગે લાગી ગયા કે તે અમારા કુળનું લાજ રાખી લીધું. હું કહું દાદા તમે શું કરો છો, તમે થોડી મને પગે લાગી શકો. એટલે આપણને ઘણી વાર આ વસ્તુઓ નાની લાગતી હોય પણ એમના માટે બહુ ઘણી મોટી વસ્તુઓ હોય છે. તો પરિવાર ખરેખર ખુશ છે. એમને ખબર છે કે મોટી પરીક્ષા થઈ ગઈ છે. જ્યારે રિઝલ્ટ આવ્યું મેં કીધું કે મને ઇન્ડિયન ફોરેન સર્વિસીસ મળી શકે છે, તો થોડું ઘરમાં થોડો દુઃખીનો માહોલ થઈ ગયો તો 10-15 મિનિટ માટે કે હવે આખી જિંદગી વિદેશ રહેવાનું હશે ને આ હશે. તો ફેમિલીને થોડું એ રહે. પણ જેમ જેમ સમજાવ્યા તો એમ કાલ પરમ દિવસે મારા પપ્પાનો ફોન આવ્યો તો કહેતા હતા કે IFS બહુ સારી પોસ્ટ છે, કે અમારા સાહેબોને બધા ખૂબ તારીફ કરતા હતા કે અમારા મેનેજર સરને કે ના સારી. એટલે હવે ધીરે ધીરે એમને પણ કોન્ફિડન્સ આવે છે કે ના છોકરો કંઈ સારી જગ્યાએ લાગે છે. ઓકે, તો જ્યારે આમની નિષ્ફળતા હતી ત્યારે એમને સેલ્ફ ડાઉટ આવ્યો છે, તો તમે કેવી રીતના એમને ગાઈડ કર્યા કે નહીં ભાઈ થઈ જશે, હવે થોડીક હિંમત રાખો? એ વાત કરીએ તો સ્પીપાના માહોલે એમની જે આખી સંઘર્ષ યાત્રા છે એમાં બહુ મોટી ભૂમિકા ભજવી. ત્યારે હું હમણાં રિઝલ્ટ આવ્યું તો એ જ હું જોતો હતો એમનો રિઝલ્ટમાં. તો એ જે PDF હતી એમાંથી જ 8-9 વિદ્યાર્થીઓ આ વખતે જે સફળ થયા છે છેલ્લા 2 વર્ષમાં, તો એમની સાથે જ જે નિષ્ફળ થયા સાથે સાથે અમુક સફળ પણ થતા હતા. તો એમની સાથે બીજા એમના પણ મિત્રો હતા જેમની પ્રિલિમ જ નહોતી થઈ. તો એમને એ પણ સારું લાગતું હતું કે ભાઈ આપણી પ્રિલિમ તો થઈ, કે આપણને મેઇન્સ લખવા મળી. સદભાગ્યે એ વખતે એવું થયું હતું કે સંજોગો વરસાદ પ્રિલિમના જે વિદ્યાર્થીઓ હતા એ પણ એક બહુ સારી સંખ્યામાં પાસ થયા હતા. ધીરે ધીરે ગુજરાતનો આંકડો વધતો હતો. તો જે તે વખતે CM સાહેબે એમનું પણ સન્માન કર્યું હતું. તો CM સાહેબને જ્યારે મળવા મળે એમને પ્રિલિમ પાસ કર્યા પછી, નોર્મલી ટોપર બનો ત્યારે CM સાહેબને મળવા મળે, પણ એ વખતે ખાસ સંજોગોમાં આપણે રિક્વેસ્ટ કરી હતી કે સાહેબ આવા હમ્બલ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓ આટલા પહેલી વાર આટલા બધા પાસ થયા છે તો મળવું જોઈએ. તો આવા જે પ્રસંગો બનતા ગયા એમાંથી આપણે એમને પણ ગાઈડન્સ આપતા રહ્યા કે ભાઈ તમે આ વખતે ભલે આ ફ્રેમમાં નથી આવ્યા. નોર્મલી એમને ફ્રેમમાં આવવાની એક હોડ હોય કે CM સાહેબ સાથે એક ફોટો આપણો થશે. એ પ્રિલિમમાં ફોટો આવી ગયો પણ સફળતા ના મળી, ઊંધું થયું એમના કિસ્સામાં. બરાબર. તો તમે એક વાત કરી કે તમે સાથે સાથે ઓપ્શન ઘણી બીજી એક્ઝામ આપવા લાગ્યા હતા. તો ઘણા લોકો એવા હોય છે, એક ઉંમરની એક રિસ્ટ્રિક્શન હોય છે કે ચલો હવે આટલી ઉંમર પછી હવે આપણે નથી થતું તો કંઈક બીજું કરી લેવું જોઈએ. ઘણા લોકો અત્યારે એવું વિચારતા હશે, તો એને તમે શું કહેવા માગશો કે ઉંમર થઈ ગઈ છે તો હવે છોડી દેવું જોઈએ કે પછી હજુ તમારે એમાં લાગેલું રહેવું જોઈએ? તમારું મોટિવેશન કેટલું સ્ટ્રોંગ છે, તમે આના પ્રત્યે કેટલા ડેડિકેટેડ છો, એ એક તો મેટર કરે. એના સિવાય ઉંમર એક ફેક્ટર હોય છે હંમેશા.
અને યુપીએસસી અને જીપીએસસી હાલમાં જીપીએસસીનો પણ સિલેબસ સેમ છે. તો ઘણીવાર જો તમારા અટેમ્પ પતવા લાગ્યા હોય કે ઉંમર પૂરી થવાની હોય તો તમે આવા ઓપ્શનલ, જો તમે પબ્લિક સર્વિસમાં આવવું જ છે તો બીજી પણ ઘણી જગ્યાથી થ્રુ તમે આ ફિલ્ડમાં આવી શકો છો. તમે એને પણ એક્સપ્લોર કરી શકો છો. તમારી પાસે પણ એવા ઘણા સ્ટુડન્ટ આવતા હશે, તો એને તમે કેવી રીતના પછી હેન્ડલ કરો છો કે ચલો હવે ઉંમર થઈ ગઈ છે તો આ નહીં આ એક્ઝામ આપો, તો એને તમે શું કહેશો? આપણે અહીંની વાત કરીએ, સ્પીપામાં જે તૈયારી કરતા હોય છે એમાં સૌથી મોટો ફાયદો એ થતો હોય છે કે જો ખરેખર સિન્સિયર એફર્ટ હોય તો બીજી બધી પરીક્ષાઓમાં એમને ક્યાંક ના ક્યાંક લાગી જતા હોય છે, તો એક બળ મળતું રહેતું હોય છે. તો લગભગ એવા બહુ રેર કિસ્સા બનતા હોય છે. પણ આ પરીક્ષા જ એવી છે કે એમને એક સારા સિટીઝન બનાવે છે અને એમનું નોલેજ જ એટલું સારું હોય છે. જેમ કે એમની બેચમાં ઘણા એવા વિદ્યાર્થીઓ હતા જે હતા પણ નથી થયા, તો એ જે ફિલ્ડમાં જશે તો એ એમના જે અનુભવ છે એ બીજી એમની ફિલ્ડમાં વાપરશે તો એ એમને બીજી રીતે ઉપયોગી થવાનું જ છે. તો એમને જો ઉંમર હોય તો પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ, નહીં તો ફાઇનાન્શિયલ સિક્યુરિટી પ્રમાણે જેમ એમનું વાત કરીએ આપણે, ભલે એ પોતે ચીફ ઓફિસર છોડીને આવ્યા હતા પણ એમને સેલ્ફ ડાઉટ થયો તો એમણે ફરીથી સીસી અપ્લાય કર્યું હતું. તો આવું દરેકના કિસ્સામાં થતું હોય. તો જેવી તમારી બેકગ્રાઉન્ડ હોય, જેમ કે એમણે પોતે પોતાની જાતે વિચાર્યું કે ભાઈ હવે મારે ફાઇનાન્શિયલી ઇન્ડિપેન્ડન્ટ બનવું પડશે, તો જેવીની પરિસ્થિતિ એ પ્રમાણે વિદ્યાર્થીઓએ નિર્ણય લેવો. તો ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્ટ બનવાની વાત આવે તો સામાન્ય રીતે ગુજરાતીઓ જે છે બિઝનેસમાં લાગી જતા હોય છે ને આ જે એક્ઝામ છે એ બધાની પ્રિપેરેશન બધા ઓછી કરતા હોય છે, હવે તેના નંબર વધી રહ્યા છે, તો એના વિશે તમારું શું માનવું છે કે આગળ જતા આ નંબર્સ ક્યાં પહોંચશે? આપણે આ વાત કરીએ કે એકમાત્ર એક સેક્ટર હતું જેની અંદર ગુજરાતીઓ પાછા પડતા આપણને દેખાતા હતા. આમ એવું કહેવાતું ગુજરાતી ક્યાંય પાછો ના પડે, પણ સિવિલ સર્વિસની જ્યારે વાત આવે એટલે મેં એનું જ હતું કે ગુજરાતી તો કે સિવિલ સર્વિસ ના કરે. પણ આ વખતે જે છેલ્લા 2 વર્ષથી રિઝલ્ટ આવ્યા છે અને એમાં પણ તમે જો આ વર્ષે આપણે જોઈએ તો ગુજરાતના ઇતિહાસમાં 26 વિદ્યાર્થીઓ પહેલીવાર પાસ થયા અને એમાં પણ ટોપ 30માં 3 વિદ્યાર્થી, બીજો અને ચોથો રેન્ક એમ પણ મહિલા. અને એ પણ અહીંયા વિદ્યાર્થીઓ અહીંયા એમને વાંચતા રિયલમાં જોયા છે 3 વર્ષ સુધી. ટેસ્ટ આપતા તો આમની સાથે જ હર્ષિતા ટેસ્ટ આપતા હતા, તો આ બંનેની હરીફાઈ કોમ્પિટિશન એમણે પોતે જોયેલી છે. તો એવા વિદ્યાર્થીઓ જ્યારે થતા જોતા હોય, જેમ કે એવા ઘણા એમના મિત્રો છે પિયર ગ્રુપ કે જેમણે હિંમત હારી દીધી હશે, પણ હવે અંકિતને જોશે તો આખું જે પિયર ગ્રુપ છે એની સાથે વાંચતું 7-8 વિદ્યાર્થીઓનું એ હજી એને 2 વર્ષ વધવા માટેનું અંકિતે બળ આપી દીધું. તો આ જે માહોલ છે ગુજરાતનો કે જે મેણું હતું એ ધીરે ભાગી જ દીધું છે. એટલે આપણે કહીએ તો છેલ્લા 4 વર્ષમાં આપણે જોઈએ તો 6 થી 16, 25, 26 સુધી પહોંચ્યા છીએ. હવે આંકડો તો વધવાનો જ છે, પણ જે મેણું હતું એ ભાગ્યું છે. એટલે હવે જે આંકડો છે કન્ટિન્યુઅસલી એ તો આ બધાને જોઈને જ વધશે. આ બધાને રિયલ નજર સામે અહીંયા 3-4 વર્ષ નિયમિત આમની સાથે ચા પીતા જોયા છે. પહેલાં એવું કરવું પડતું અમારે અહીંયા કે સેશન રાખવા પડતા ટોપર્સના. એટલે મેં એમને ઘણીવાર કહ્યું કે હવે કેવું થઈ ગયું છે કે સેશન જ નથી રાખવા પડતા. કેમ? તો અહીંથી જ્યારે ચાની કિટલી સુધી જાઓ તો વચ્ચે 4 ટોપર મળી જાય. તો હવે જે માહોલ છે એ ધીરે ધીરે બદલાયો છે. એનાથી એ નવી જનરેશન છે એને પણ બળ મળશે અને ધીરે ધીરે આપણે પ્રિલિમનું પણ રિઝલ્ટ જોઈએ તો ધીરે ધીરે આપણે કન્ટિન્યુઅસલી વધતું જાય છે. એટલે 300 ગુજરાતીઓ જ્યારે મેઇન્સ લખતા હોય ત્યારે એક પ્રકારે હવે આંકડો તો વધવાનો જ છે, પણ આ બધા એક બળ વધુ પૂરું પાડશે. અને આ વખતનો કિસ્સો એટલા માટે ખાસ છે કે 26 વિદ્યાર્થીઓની પાછળ દરેકની એક અલગ સ્ટ્રગલ સ્ટોરી છે અને બધાએ નજર સામે જોયેલી છે. એટલે એ જે જર્ની છે એ ગુજરાતીઓ તો હવે ક્યાંય પાછા પડવાના નથી જ. તો આ તો આપણી સાથે બ્રિજેશ પટેલ અને અંકિત વાણિયા. અને જો તમે પણ અંકિત વાણિયાની સ્ટોરી સાંભળીને થોડા પણ મોટિવેટ થયા હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ VTV ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.